સુરતના માંડવી તાલુકાના અંધારવાડી ગામના મુકેશભાઈ ગૌજીભાઈ ચૌધરી ઢોર ચરાવવા ગયા હતા। આ દરમિયાન વરેહ નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા તેઓ તણાઈ ગયા હતા અને તેમનું કરુણ અવસાન થયું હતું। ઘટનાની જાણ થતાં માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિએ સરકારી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્ક કરીને સહાય માટેની જરૂર કાર્યવાહી ઝડપી પૂર્ણ કરાવી હતી, જેના પરિણામે મૃતકના પરિવારને મળવાપાત્ર રૂપિયા 4 લાખની સરકારી સહાય 5 દિવસમાં મંજૂર કરવામાં આવી હતી। ધારાસભ્ય કુંવરજી હળપતિએ અંધારવાડી ગામે પહોંચીને પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કર્યો। તેમને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી ભવિષ્યમાં જરૂરી સહયોગ આપવાની ખાતરી આપી હતી। માંડવી તાલુકાના અંધારવાડી ગામે અતિશય વરસાદને કારણે મુકેશભાઈ ગૌજીભાઈ ચૌધરીનું અવસાન થયું। ભરપૂર પાણીમાં તણાઈ જવાને કારણે એમનું અવસાન થયું અને અવસાન થતાની સાથે જ મને જ્યારે ખબર પડી, તાત્કાલિક સરકારી તંત્રો સાથે રહીને એમને વધુમાં વધુ રકમ મળે, સહાય મળે એના માટે ગુજરાત સરકારમાં આપણે રજૂઆત કરી અને ગુજરાત સરકારે તાત્કાલિક આપણી રજૂઆત સાંભળીને એમને કુટુંબને, પરિવારોને 4 લાખ રૂપિયાનું સહાય ચૂકવણું અહીંથી કરવામાં આવેલ છે। અને ગામના તમામ લોકોને પણ કહું છું કે આવું જ્યારે વાતાવરણ હોય, રેલ આવતી હોય ત્યારે આપણે પશુ ચારવા માટે પણ ન જવું જોઈએ અને કોઈ જગ્યાએ ઘરની બહાર નીકળવું ન જોઈએ અને સાવચેતીને પગલાં રાખવું જોઈએ। નિલય ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગ રોડ, સુરત।